આજે હું તમારા લોકો માટે સ્પેશિયલ જઈ રહ્યો છું વંદે ભારતમાં. આપણે આખી જ આ ટ્રેનની જર્ની આજે હું તમને બતાવવાનો છું કે એની અંદર ફૂડ મળી રહ્યું છે, એની કેવી સર્વિસ છે, એની સીટમાં કમ્ફર્ટ કેવું છે, બધી જ વસ્તુ આપણે ચેક કરીશું. હવે 100% મેં વિચાર્યું હતું એવું જ કે કચોરી નીકળી છે. હવે એને થોડી ઘણી ટ્રાય કરી લઈએ આપણે. કેમ છો અમદાવાદીઓ? આજે હું તમારા લોકો માટે સ્પેશિયલ જઈ રહ્યો છું વંદે ભારતમાં, કે જે અમદાવાદથી સુરત છે અને માત્ર 2 કલાક ને 10 મિનિટમાં પહોંચાડી દે છે. આપણે આખી જ આ ટ્રેનની જર્ની આજે હું તમને બતાવવાનો છું કે એની અંદર ફૂડ મળી રહ્યું છે, એની કેવી સર્વિસ છે, એની સીટમાં કમ્ફર્ટ કેવું છે, બધી જ વસ્તુ આપણે ચેક કરીશું અને તમને લોકોને જણાવીશું કે ખરેખર 2 કલાક ને 10 મિનિટમાં પહોંચાડે છે કે શું છે. હું આવી ગયો છું આપણા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર. ટ્રેન 3 વાગે આવવાની હતી તો 15 મિનિટ વહેલા આવી ગઈ છે. હવે 3 વાગે ઉપડશે એવું મને લાગી રહ્યું છે. આપણે તો ટાઈમથી થોડા વહેલા આવી ગયા હતા. હવે જોઈએ કે આપણી ટ્રેન કેટલા વાગે ઉપડે છે. ટાઈમ ટુ ટાઈમ આવી તો ગઈ છે, હવે ઉપડે કેટલા વાગે એ જોઈએ. ને અહીંયા આવતા હોય તો જ અહીંયા એક ન્યૂઝપેપર અને પાણીની બોટલ આપેલી હતી. પાણીની બોટલ મૂકવા માટે પણ મસ્ત સ્ટેન્ડ આપેલું છે. પગ મૂકવા માટેનું પણ મસ્ત સ્ટેન્ડ છે. સીટો તો એમ કમ્ફર્ટેબલ લાગી રહી છે, મસ્ત. ઓકે, ટ્રેન અમદાવાદથી 3 વાગે કમ્પ્લીટ ઉપડી ગઈ હતી ને થોડીક જ આગળ થઈ ગઈ. ત્યાંનો નાસ્તો આવી ગયો છે કે જેની અંદર એક આ છે પ્રોટીન વે, પ્લસ આ શું છે કેરેમલ પોપકોર્ન, એક આઈટમ નવી છે. પ્લસ આ શું છે મમરા અને મતલબ ચવાણા જેવું થોડું છે. ચા છે, કેફે ટી, મતલબ આ ચાનું બધું પ્રીમિક્સ છે. હમણાં મારા ખ્યાલથી ગરમ પાણી આપશે જોડે. એ સિવાય એક વાઇપ પણ આપ્યું છે કે આ હાથ તમારા સાફ કરવા માટે. એક કેચઅપ છે જેને કેચઅપ જોઈએ. અને આની અંદર મારા ખ્યાલથી કચોરી લાગી રહી છે. આપણે ખોલીને તમને જણાવીએ. એક આઈટમ 2, 3, 4 અને ચા સાથે ટોટલ 5 વસ્તુઓ નાસ્તામાં છે. જે લોકોની લાંબી ટ્રેન હોય છે મુંબઈ સુધીની, એ લોકોને વાપી પછી ડિનર પણ આપવામાં આવતું હોય છે. આમાં 100% મેં વિચાર્યું હતું એવું જ કે કચોરી નીકળી છે. હવે એને થોડી ઘણી ટ્રાય કરી લઈએ આપણે. જોડે તો ચા જ આવી હતી, પરંતુ આપણે એમને રિક્વેસ્ટ કરી તો એમને આપણને કોફીનું પાઉચ પણ આપી દીધું છે. ગરમ પાણી આપી દીધું છે. હવે આપણે એને મિક્સ કરીને ટ્રાય કરીએ કે આપણને કેવું લાગે. કચોરી ટ્રાય કરી, ખરેખર ખૂબ જ સરસ હતી. કેરેમલ પોપકોર્ન આપણે તો પહેલી વાર ટ્રાય કરી રહ્યા છીએ. સારા છે, ટ્રાય કર્યા મજા આવી. તમે ક્યારે ટ્રાય કર્યા છે કેરેમલ પોપકોર્ન? ટ્રેનમાં આવે તો બધી વસ્તુ ટ્રાય કરી લઈએ. બધી મજા આવી છે અને ખાતા આઈટમ તો વધી ગઈ છે. આ જે રિયલ ફ્રૂટ જ્યુસ જેવું આપણે ના કહી શકીએ. લાઈક નોર્મલ પીરાથી મસ્ત હતી અને ઓવરઓલ એની બધી જ વસ્તુ કચોરી પણ ટેસ્ટ હતી. અને એક મજાની વાત તો કે તમે રિક્વેસ્ટ કરીને કોલ્ડ કોફીનું મિક્સરમાં કોફી, હોટ કોફીનું બોટલ તો આપણે તો આપણે બંને વસ્તુ ટ્રાય કરીએ કે એક્સ્ટ્રા ગ્લાસ લઈ હોટ કોફી પણ ટ્રાય કરીએ અને કોલ્ડ કોફી પણ ટ્રાય કરીએ. બંને વસ્તુ આપણે ટ્રાય કરી. કોફી પણ મસ્ત હતી, મને તો કોલ્ડ કોફી બહુ ભાવતી હોય છે. તો એ પણ મને મજા આવી. અને
અમદાવાદથી સુરતની જર્ની પતી ગઈ છે. 2 કલાક ને 10 મિનિટની હતી, પરંતુ 10 મિનિટ ખાલી વધારે એક્સ્ટ્રા થઈ છે. ટોટલ 2 કલાક ને 20 મિનિટમાં આપણને અમદાવાદથી સુરત લાવી દીધા છે. હવે ઓવરઓલ મને તો આની અંદર મજા આવી. 720 રૂપિયા ટિકિટ હતી. ટેક્સ સાથે બધું લઈને 740 જેવું થયું હતું. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો, અને તમારા કોઈ સજેશન હોય તો એ પણ કમેન્ટ બોક્સમાં લખી દેજો. અને બીજા વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી